હર હર મહાદેવ. તરફ ગામને આંગણે વાળીનાથના સાનિધ્યમાં બળદેવગીરી બાપુની 5મી પુણ્યતિથિમાં એમને શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત જયરામગીરી બાપુના ભાવ અને સ્નેહને તાતડે બાંધી અહીં ઉપસ્થિત સર્વ વિશિષ્ટ સંતગણ, સૌ સંતોના ચરણોમાં મારા કોટી કોટી આદેશ. નારાયણ. આપ સૌને જય ગિરનારી. સદગુરુ પરમાત્માની કૃપાથી દુર્લભ અને અલૌકિક મનુષ્ય જીવન પ્રાપ્ત થયા પછી સંત સમાગમ અને જ્યારે સમસ્ત રબારી સમાજનું ગુરુ સ્થાન એવું વાળીનાથના સાનિધ્યમાં સંતોના દર્શન કરવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ. આચરણમાં જ ઉપદેશ કર્યો છે, જેમની રેણી કેણી જ ઉચ્ચ પ્રકારની છે. કદાચ એની વાણીનો આપણે લાભ લઈ શકીએ તો પણ એમના દર્શનથી આપણું જીવન અને આપણું કાર્ય અવશ્ય સફળ થાય. જયરામગીરી મહારાજે પોતાની નાની ઉંમરમાં જ આ કારોબાર સંભાળી સંતો સાથે જે લાગણી રાખી છે, સમાજને જે એકતા અને ભાવ આપ્યો છે, એ બદલ અમારો ખૂબ જ ખુશીપો અને ખૂબ જ રાજીપો. સનાતન પરંપરામાં આજના સમયમાં આપણે સૌ સાથે મળી એવી એક સદભાવના આવે આ સંકલ્પ રાખીએ કે હિન્દુ સંસ્કૃતિનું જતન કરવા માટે સમયનું યોગદાન આપતા રહીએ. બહેનોને ખાસ અમારી એક ભલામણ છે, ક્યારેય પણ કોઈ પ્રલોભનમાં પડ્યા વગર આ વિષમ સમયની અંદર ધર્મ પરિવર્તનમાં કોઈ જાતું હોય તો એને અટકાવજો. અને સંતો અને લોકોને, યુવાનોને, વડીલોને પણ અમારી એક ભલામણ, આજે સૌ કોઈની સનાતન પરંપરાઓ પર નજર છે, ત્યારે આપણે સૌ નશાથી દૂર રહીએ. આવો પરમાત્માનું નામ લેતા રહીએ, કામ કરતા રહીએ, આગળ વધીએ, જીવન તંદુરસ્ત બનાવીએ, સમાજ તંદુરસ્ત બનાવીએ, સૌ સાથે મળી અને હાલીએ અને પુરાણી અને જૂની પરંપરાને કાયમને માટે જાળવી રાખીએ. આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌ સંતોના ચરણોમાં મારા કોટી કોટી આદેશ. નમો નારાયણ. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે અનેક સંતો મહંતો આજે પધારે છે, એમને યાદ કરીએ ત્યારે મંચ પર બિરાજમાન પરમ પૂજ્ય મહંત શ્રી હમણાં ટૂંક સમય પધારવા છે કનીરામદાસ બાપુ દુધરેજ, પરમ પૂજ્ય મહંત શ્રી રામબાલકદાસજી બાપુ દુધઈ, પરમ પૂજ્ય મહંત શ્રી બંસીદાસજી બાપુ મેસરિયા, પરમ પૂજ્ય મહંત શ્રી બળદેવદાસ બાપુ ચવેલી, પરમ પૂજ્ય